મેની ટાઈમ્સ મહંત સ્વામી બોલે છે ને બહુ જ સૂત્રાત્મક હોય. હમણાં અત્યારની એજની સ્વામી વાત કરું, ઇઝ 92 નાવ, કરેક્ટ? અમે સ્વામી હમણાં જ રિસન્ટલી મહેસાણાથી જોધપુર જતા હતા પ્લેનમાં, અને એવરીથિંગ વોઝ સાયલન્ટ. અને પછી મહંત સ્વામી તો કંઈ બહુ ઓછું બોલે છે. એટલે મહંત સ્વામી પૂછ્યું કે શું ચાલે છે, એટલે અત્યારે તો દુનિયામાં શું ચાલે છે, યુદ્ધો ચાલે છે, આ ચાલે છે, પ્રશ્ન ચાલે છે, બધાના વ્યવહારો, આ તે બધું ચાલતું હોય. એટલે થોડુંક સ્વામીને ડિસ્ક્રિપ્શન આપતા હતા. અને પછી મેં જ સ્વામીને પૂછ્યું, મેં કે સ્વામી કે અકોર્ડિંગ ટુ યુ કે વર્લ્ડ લીડર હોય, ખરેખર વર્લ્ડ લીડર, નેશનલ નહીં, એટલે પછી તમે અમેરિકાનો, ઇંગ્લેન્ડનો, ઇન્ડિયાનો, ફ્રાન્સનો એવી રીતના નહીં, કોઈ પણ વર્લ્ડ લીડર હોય એનામાં વોટ ક્વોલિટીઝ ટુ ધી હેવ. તો જે સૂત્ર બોલ્યા ને, આ બધા વર્લ્ડ લીડર્સ હલી જાય એવું સૂત્ર બોલ્યા છે. મહંત સ્વામી જાતે બનાવ્યું, એવું નથી કે એમને કોઈનું બોરો કર્યો. Simply he said one line, and I think this is a message for the world. He said, he who can provide peace for all, only he is a world leader. જે બધાને શાંતિ અપાવી શકે, only that person can be a world leader. એમાં કોઈ જીડીપી, જીએનપી, ઇકોનોમિક ગ્રોથ, ડેવલપમેન્ટ ગ્રોથ, સિક્યોરિટી, એ બધી ગૌણ વાત થઈ જાય છે. એકદમ એક જ સૂત્ર બોલ્યા છે, he who can provide peace for all is a world leader. હવે જેમ સૂત્રની વાત કરી તો બરાબર છે, એમને જૂના સૂત્ર તો યાદ હતા, પણ એના પોતાના જીવનના જે સૂત્ર જે છે, this is like a universal message for all of us.